રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ મોટા સમાચાર। ભાજપ ઉતારી શકે છે નવા ચહેરા નગરપાલિકા જીતવા માટે। રાધનપુર નગરપાલિકાની અંદર 28 ઉમેદવારોની પસંદગીનો ભારતીય જનતા પાર્ટીએ આખરી ઓપ આપી દીધો છે। 7 વોર્ડની અંદર અલગ રણનીતિથી રાધનપુર નગરપાલિકાના કબજો કરવા ભારતીય જનતા પાર્ટી લડશે ચૂંટણી। ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા ચહેરા અને યુવા ચહેરા ઉતારવાનું નક્કી કર્યું હોય તેવું સૂત્ર પાસેથી મળેલ માહિતી જાણવા રાધનપુર નગરપાલિકાની અંદર 7 વોર્ડ આવેલ છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી મોટા ભાગના નવા અને યુવા ચહેરાઓને લડાવી શકે છે ચૂંટણી। તો 7 વોર્ડની અંદર મજબૂત ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની અંદર નગરપાલિકા જીતવા માટે ઉતારી શકે છે। ચૂંટણી જીતવા માટે ઉમેદવારો રાધનપુર નગરપાલિકાની અંદર 7 વોર્ડની અંદર કુલ મતદાન કુલ 37,453, જેની અંદર પુરુષ મતદારો 18,891 અને સ્ત્રી મતદાર 18,556 મતદારો છે। રાધનપુરના ભાવિ નક્કી કરશે, જેની અંદર રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વોર્ડ નંબર 7 ની અંદર સૌથી વધુ મતદારો છે 6,976 અને વોર્ડ નંબર 5 ની અંદર સૌથી ઓછા મતદારો છે 4,385। ત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ વાળા રાધનપુર નગરપાલિકા જીતવા માટે ભારતીય જનતા પાર્ટીને પ્રમુખ બન્યા પછી પ્રથમ ભેટ આપવા માટે રાજુભાઈ ઠક્કર અને ભારતીય જનતા પાર્ટીની ટીમ માઇક્રો પ્લાનિંગથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી દીધી છે। ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટી તેમના 7 વોર્ડની અંદર 28 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યું છે। ત્યારે 28 ઉમેદવારની અંદર 7 વોર્ડની અંદર નવા ચહેરા અને જૂના અને અનુભવી ચહેરાઓ પણ જોવા મળશે। તો નામચીન અને સેવાભાવી ચહેરાઓને પણ રાધનપુરની નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડાવી શકે છે, જેમાં વોર્ડ નંબર 6 ની ડોક્ટર દેવજીભાઈ પટેલ, તો વોર્ડ નંબર 7 ની અંદર સુરજગીરી ગોસ્વામી અને વોર્ડ 7 ની અંદર મુકેશભાઈ ફ્રાર અને વોર્ડ નંબર 3 ની અંદર જસુભાઈ રાવલ અને વોર્ડ નંબર 2 ની અંદર પ્રકાશભાઈ દક્ષિણી અને બીજા નામચીન ચહેરાઓ મનોજ ભોજક, વિક્રમભાઈ જોશી, ભીમજીભાઈ વાઘેલા અને એડવોકેટ રમેશભાઈ બારોટ અને નરેશ બારોટ અને ધારાસભ્યના પુત્ર નરસિંહજી ઠાકોર જેવા ચહેરાઓને લડાવી શકે છે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી ચૂંટણી। ત્યારે મુસ્લિમ સમાજમાંથી પણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી 3 ચહેરા ઉતારવાની શક્યતા। રાધનપુર નગરપાલિકા કબજો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની જોરોશોરોથી તૈયારીઓ છે। તો કોંગ્રેસ પણ રાધનપુર નગરપાલિકા ઉપર કબજો જવા માટે ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યું છે અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા પણ નગરપાલિકા કોંગ્રેસને ભેટ આપવા માટે તૈયારીઓ કરી રહ્યા છે।